પુંડ કરો. હવે બીજી વાત નારદ સાંભળો. વિષ્ણુ ભગવાન બોલે છે, હે નારદ, સ્વયં શ્રી હરિ બોલ્યા છે, સર્વ શ્રુતિ શ્રુતમ, સર્વ શ્રુતિ શ્રુતમ હે નારદ, જે મંત્રનો મહિમા વેદ પુરાણ ગાય છે, જે મંત્રનો મહિમા દેવ ઋષિ દેવ ગણ ગાય છે, સર્વ શ્રુતિ શ્રુતમ મંત્ર જપ ષડક્ષરમ. નારદજી ષડક્ષર મંત્રનો જાપ કરો. નારદ, જે મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મંત્રોનો પણ મંત્ર છે, એવા આદિ મંત્ર આ પંચાક્ષર મંત્રનો જાપ કરો. જે મંત્રના અક્ષર 5 હોય તેને શું કહેવાય? પંચાક્ષર મંત્ર. તેની સાથે ઓમ જોડવામાં આવે તો શું કહેવાય? ષડક્ષર મંત્ર. સર્વે શ્રુતિ શ્રુતમ શેવમ શિવનો મંત્ર છે. મંત્ર જપ ષડક્ષર, ષડક્ષર મંત્રનો જાપ કરો, તમને શાંતિની અનુભૂતિ થશે. અને એક વાતને ખૂબ યાદ રાખવી, પંચાક્ષર મંત્રનો કોઈ સામાન્ય મંત્ર ન સમજવો. પંચાક્ષર મંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી. દરેક મંત્રનો જન્મદાતા છે, દરેક મંત્રનો શિર મુકુટ છે, ને દરેક મંત્રનો પિતા છે. જે પંચાક્ષર મંત્ર, જેને આપણે કહીએ ઓમ નમઃ શિવાય, આ મૂળ મંત્ર છે, આદિ મંત્ર, મહામંત્ર, મહામંત્રનો મહામંત્ર, સામાન્ય મંત્ર નથી. તે જો આપણું આપણે કલ્યાણ કરવું હોય, આપણું આપણે મંગલ કરવું હોય તો હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા નિરંતર જપે પંચાક્ષરમાં સર્વ સિદ્ધિ લવે નર. જીવાગ્રે વર્તતે સસ સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ થઈ જાય. જેને જીવવા પર પંચાક્ષર મંત્ર રહે છે. જન્મ સફળ કરવા માટે ક્યાં કઈ કઠિન છે? હવે કેટલું સરળ છે. બસ હાલતા ચાલતા બેસતા ઉઠતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ओम नमः शिवाय बजता रहो. जिसने अपने हृदय में ओम नमः शिवाय मंत्र को धारण कर लिया, बहु मंत्र अन्य मंत्रों નો વિસ્તાર કરવાની શું જરૂર છે? તેને શાસ્ત્રનો વિસ્તાર કરવાની શું જરૂર છે? જે માણસે પોતાના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્રને સ્થિર કરી લીધો છે, કેટલી સુંદર વાત છે, કેટલી સીધી વાત. આ શિવ મહાપડ ગ્રંથનો શ્લોક છે, વચ્ચેથી કાઢ્યો છે મેં. जिसने अपने हृदय में ओम नमः शिवाय मंत्र को धारण कर लिया, उसे बहुत मंत्र का आधार लेने की कोई जरूर नहीं और बहुत विस्तृत शास्त्रों का अर्थ करने की कोई आवश्यकता नहीं. किसने? जिन्होंने अपने हृदय में पंचाक्षर मंत्र को धारण कर लिया, जिन्हें अपने हृदय में ओम नमः शिवाय मंत्र स्थित कर लिया, उनके लिए कहा किम तस्य बहुर्भी मंत्र. भगवान व्यास ની વાણી છે, સુનો જરા. किम तस्य बहुवी मंत्रे शास्त्रे वा बहुविस्तरे. શાસ્ત્રનો વિસ્તાર કરવાની તેને જરૂર નથી. અન્ય મંત્રોનો કોઈ સહયોગ કરવાની, સહકાર કરવાની જરૂર નહીં, નહીં, બિલકુલ નહીં. પણ જેના હૃદયમાં મંત્ર સ્થિર થયો છે તેના માટે કહ્યું કિમ તસ્ય બહુર મંત્રે શાસ્ત્રે વા બહુવિસ્તરે યાસ્યોન यस्योर्नमः शिवाय મંત્રોયમ यदि संस्थितः મંત્રોયમ હૃદિ ત્યાં મંત્રને હૃદયમાં ધારણ કરો ભાઈ. કેટલું સહેલી વાત છે, કેટલી સરળ વાત છે. જે માણસે આ મંત્ર પોતાના હૃદયમાં સ્થિર કરી લીધો છે, સંઘરી લીધો છે, ધારણ કરી લીધો છે, તેને શાસ્ત્રોનો અર્થ કરવાની શું જરૂર છે? તેને અન્ય મંત્રોનો આશ્રય કરવાની શું જરૂર છે ભાઈ? આ ભગવાન વ્યાસજીની વાણી છે. તેથી સંકલ્પ કરીએ માતા ગંગાના તટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બપોરે 12 વાગે ભોજન થઈ જાય, વામકુક્ષી કરીને, વામકુક્ષી એટલે થોડું દાવે પડખે આડું પડી જવાનું, પછી 2-3 કલાક નહીં, આપણે હુવા નથી આવ્યા, થોડું આમ વામકુક્ષી થઈ, આંખ મળી જાય, આંખનું ઝેર ઉતરી જાય, તરત ગંગા કિનારે માળા લઈને પહોંચી જવાનું. નાવાનું ઓછું, માળા વધારે કરવાની. આ તો 3 વાગ્યાના પડ્યા હોય પાણીમાં, સાંજે 6 વાગે નીકળે બહાર, એવું નહીં. થોડી વાર સ્નાન કરી લીધું, ગંગાના કિનારે આસન જમાવીને બેસો. પંચાક્ષર માતા ગંગાના તટે પંચાક્ષર મંત્રને એક માળા કરવાથી એકમમાં કોટી ગુણિતમ,
એક માળા કરો તો 1 કરોડ માળા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. આવો અવસર કોને મળે ભલા માણસ? અને પવિત્ર શ્રાવણ મહિનાની અંદર આપણને અવસર મળ્યો છે. આપણું કેટલું મોટું ભાગ્ય હશે, હે ને? सुंदर बात करे, जितने भी शिव विषय ज्ञान है एवं जितने भी महाविद्या है, बहुत सुंदर. संक्षेप में इस षडक्षर मंत्र में सब कुछ है. आ पंचाक्षर मंत्र नो महिमा है. ध्यान दीजिए, थोड़ा समझने का प्रयास करिए. जितनी शिव विषय ज्ञान है, शिवजना प्रति જેટલું જ્ઞાન છે, જેટલી વિદ્યાઓ છે, એ સંક્ષેપમાં આ ષડક્ષર મંત્રમાં છે બધું છે. ષડક્ષર મંત્ર એટલે ઓમ નમઃ શિવાય. શિવ જ્ઞાનાની યાવંતી, શિવ જ્ઞાનાની યાવંતી. કેટલી સુંદર વાત કરે છે ભગવાન વ્યાસજી. આ દુનિયામાં જેટલું જ્ઞાન છે, જેટલી વિદ્યા છે, એ બધી જ જ્ઞાન અને વિદ્યા પંચાક્ષર મંત્રમાં સમાયેલી છે, જેને આપણે સામાન્ય મંત્ર કહીએ છીએ. જે સામાન્ય મંત્ર નથી, મહામંત્રનો પણ મહામંત્ર છે, ઓમ નમઃ શિવાય. આ વિષ્ણુ ભગવાને નારદજીને પંચાક્ષર મંત્ર આપ્યો છે. વિષ્ણુ ભગવાને નારદને એમ ના કહ્યું કે નારદજી આ કઠિન કઠિન મંત્ર બોલો. નહીં નહીં, સરળ માર્ગ દેખાડ્યો છે. કેટલો સીધો માર્ગ દેખાડ્યો છે. સુનિએ જરા. શિવ જ્ઞાનાની યાવંતી વિદ્યાસ્થાનાની ચ ષડક્ષરસ્ય સૂત્રસ્ય તાની ભાષ્યં સમાસતઃ તાની ભાષ્યં સમાસતઃ. કેટલી સુંદર આ શ્લોક વાયવ્ય સંહિતાનો શિવ મહાપ્ર ગ્રંથનો છે. અંદર से ઉઠાયો છે. તેથી પંચાક્ષર મંત્રનો જાપ કરવો. અને પંચાક્ષર મંત્રનો જાપ ન કરી શકો તો ઘણા માણસોને ઓમ નમઃ શિવાય અઘરું લાગે બોલવું. અમારે હરિદ્વારમાં એક ભાઈ છે, કથામાં આવશે, એને હજી સુધી ઓમ નમઃ શિવાય બોલતા નથી આવડતું. બોલો, કેટલી વાર એને મેં શીખવાડ્યું ઓમ નમઃ શિવાય. એ કઈક બુજું બોલે. બોલો, અલગ જ કઈક બોલે. કયું ઉચ્ચારણ કરે ખબર નથી પડતી. ઓમ નમઃ શિવાય બોલી શકતો નથી એ માણસ. ખબર નહીં એનો ભાગ્ય નહીં હોય. એવા ઘણા માણસો છે ઓમ નમઃ શિવાય મંત્રનું ઉચ્ચારણ નથી કરી શકતા. એનો લવો વળતો જ નથી, એની જીભ વળતી જ નથી. બોલો, તો એના માટે કહ્યું જે માણસો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ન કરી શકે તે મનુષ્ય महादेवનું નામ લે. जिस मनुष्य की वाणी महादेव के नाम से अनुराग युक्त हो, जिनकी वाणी में शिव जी का निरंतर नाम है, पहाड़ समूह के समान पाप, भारी से भारी पाप, सब पाप उनके भस्म हो जाते हैं. कितनी सुंदर बात कही. जिस मनुष्य की वाणी महादेव के नाम से अनुराग युक्त हो जाते हैं, पहाड़ के समूह के समान, शरीर से भारी पाप उसका कुछ भी बिगाड़ नहीं सकता. જેની વાણીમાં શિવનું નામ છે, જેના મુખમાં શિવનું નામ છે, તવ નામાનુરક્તા વાગ. વાગ વાગ એટલે વાણી. જેની વાણીમાં શિવનું નામ છે, ઉસા કોઈ પાપ તેનું કાંઈ પણ ખરાબ ન કરી શકે, બગાડી ન શકે. પહાડ સમાન કોઈ પાપો કર્યા હોય, પણ જો આપણા મુખમાં શિવનું નામ છે તો પહાડ જેવું પાપ પણ આપણું અહિત ન કરી શકે. આ શિવ મહાપડ ગ્રંથની વાણી છે. તવ નામાનુરક્તા વાંગ. વાંગ વાંગ એટલે વાણી. જેની વાણીમાં શિવજીનું નામ છે. યસ્ય પુરુષો જગતપતે અપ્યર્તિ કૂટ તુલીનૌ નૈનસ્ત મનુબાધતે. કોઈ પાપ તેનું ખરાબ ન કરી શકે. નૈનસ્ત મનુબાધતે. બહુ સુંદર વાત કરી. તેથી વધારે કે આપણાથી ન થઈ શકે. મહાદેવ 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 મહાદેવ, शिव 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 करते रहो. शिव नाम ही एक है जो संसार के रूपी महारोग को शांत कर सकते हैं.
शिव नामમાં અદ્ભુત શક્તિ છે. शिव नामेव संसार महारोगे नाशकम. संसार के महारोग में से जिनको मुक्त होना है उनके लिए शिव जी का भजन करे. महादेव 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 ઘણા મહાદેવ મહાદેવ પણ સારું લાગે તો શિવ 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 શિવનું નામ નિરંતર લેવું. કેટલી સુંદર સુંદર વાતો કરે આત્મકલ્યાણ માટે, પણ ઘણા કથા સાંભળતા સાંભળતા વાતો કરે. બોલો કેટલા ભાગશાળી જીવો છે. 3 કલાક તો કથા સાંભળો, ખુસફુસ ખુસફુસ કરવાની શું જરૂર છે? ઘણા મહાદેવમાં નથી પડ્યા, મોબાઈલમાં પડ્યા છે. ખબર નહીં ક્યાં જઈને પડે, રામ જાણે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શિવનું આરાધન છે. શિવ નામેવ શિવ નામેવ સંસારમ મહારોગનાશકમ. શિવ નામેવ સંસારમ મહારોગનાશકમ. સંસાર રૂપી મહારોગ જેને થયો છે એ સંસાર રૂપી મહારોગમાંથી મુક્ત થવું હોય તો શિવનું ભજન કરવું. આવું ભગવાન વ્યાસ બોલે છે. ઉમા સંહિતાનો શ્લોક છે. નાન્ય સંસાર રોગસ્ય શામકં દ્રશ્યતે શામકં દ્રશ્યતે. તેથી શિવનું ભજન કરવું ભાઈ, દુઃખી નહીં થવું. શિવનું નામ ઔષધિ છે, શિવનું નામ જડીબુટ્ટી છે, શિવનું નામ દવા પણ છે. એ શિવનું નામ છે. जो कोई अपने मुख से ओम नमः शिवाय मंत्र अथवा शिव 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 मंत्र बोलते हैं उसका मुख उसी समय संपूर्ण पापों का नाश करने वाला तीर्थ समान बन जाता है. તમે જોવો તો ખરા કેટલી સરસ વાત કરી છે. જેના મુખમાંથી શિવ 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 શબ્દ પ્રગટ થતો હોય એનું મુખ સંપૂર્ણ પાપોનો નાશ કરનારું તીર્થ તુલ્ય હોય છે. તેનું મુખ તીર્થ બને. જેના મુખમાંથી શિવનું નામ પ્રગટ થતું હોય છે એનું મુખ ગંગા તુલ્ય નહીં, ગૌ મુખ તુલ્ય છે. જ્યાંથી ગંગાનું સર્જન થયું, જ્યાંથી ગંગાની ઉત્પત્તિ થઈ, એ ગંગા મુખ તુલ્ય એનું મુખ છે. જેના મુખમાંથી શિવનું નામ પ્રગટ થાય છે. શિવ નામા મુખેસ્ય તદા શિવે શિવેતિ છે. કેટલી સુંદર વાત કરી છે. શિવના નામનો કેટલો મહિમા છે. શિવ નામા મુખે શિવ નામ મુખે યસ્ય. આ શ્લોક એટલા માટે બોલું છું, ભગવાને શું કા પુરાણમાં કહ્યું છે. આવું કરીને તો 3 કલાક પૂરી થઈ શકે છે, પણ મૂળ તત્વ સમજવી આપણે ભાઈ. નાચવું ને હસવું ને બસ રાસ લેવા ગમે. કઈક સમજવાની કોશિશ કરીએ. અહીંથી કઈક લઈને જઈએ આપણે, કે આપણે કોઈને કઈ આપી શકીએ કે મેં ભાઈ 9 દિવસમાં સાંભળ્યું તો આવું કર તો તારું સુખ થશે, તારું સારું થશે, તારું મંગલ થશે. અગા જ્યાં દેખો ત્યાં ઉમરે ઉમરે દુઃખના દીવા બળે છે. અહીંયા જ્યાં જો ત્યાં ઘરે ઘરે ઉમરે દુઃખના દીવા બળે છે. પ્રકાશ સુખનો દેખાય છે. આમ ફર્નિચર છે, આમ ડેકોરેશન છે, આમ ઘરની શોભા છે, પણ ઉમરે સુખના દીવા નથી, ઉમરે દુઃખના દીવા છે. જ્ઞાન રૂપી દીપમાળા પ્રજ્વલિત કરો. જે ઘટ ભીતર દીપક રામકા તે ઘટ ભીતર તિમિર ન હોય. હે તેથી શિવ નામ મુખે શિવ નામ મુખે યસ્ય સદા શિવ શિવેતિ ચ પાપાની ન સ્પૃશ્યન્તેવ ખદીરાંગકકં યથા ખદીરાંગકં યથા. ખદીર નામની વનસ્પતિને જેમ અંગાર સ્પર્શ કરે જેમ સળગીને ભસ્મ થાય એવી રીતે ભગવાન શિવનું નામ માનવના પાપોને બાળીને ભસ્મ કરે છે. તેથી શિવનું ભજન કરવું, આવું ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે. गुरु मंत्र की दीक्षा न लेने वाले की अपेक्षा में गुरु मंत्र की दीक्षा लेने वाला करोड़ गुना फल प्राप्त कर सकता है. સાંભળો જરા, સાંભળો. કોઈ પણ મંત્રનો જાપ કરતા હોય અને એ મંત્ર કોઈ સદગુરુ પાસેથી દીક્ષામાં લીધો હોય તો એ મંત્ર અનેક ગણું ફળ આપે છે. પણ કોઈ પણ મંત્ર હોય ગુરુ પાસેથી દક્ષિણામાં ન લીધો હોય તો જાપ કરતા હો તો સમાન ફળ આપે છે.
તેથી હંમેશા મંત્ર સદગુરુ પાસેથી ગ્રહણ કરો, આવું શિવપુરાણમાં કહ્યું છે. गुरु मंत्र की दीक्षा लेने वाले उसको ज्यादा फल मिलता है. जिनके गुरु के पास से कोई दीक्षा नहीं ली और मंत्र जाप कर रहा, उसको समान फल देता है. इसलिए कोई भी मंत्र हो, गुरु के आज्ञा के अनुसार, गुरु के मार्गदर्शन के अनुसार, शास्त्रों अनुसार इस मंत्र का जाप किया जाए. इसलिए शिव महापुराण ग्रंथ में कहा है, कोई भी मंत्र गुरु मुख से लिया जाए, सदगुरु के मार्गदर्शन अनुसार इस मंत्र का जाप करना चाहिए. अलब्ध लब्ध कोटि कोटि गुणाधिक. कोई मंत्र नो जाप करो, ये आप मेळे જ્યારે જાપ કરો છો ત્યારે સમાન ફળ આપે છે. પણ એ જ મંત્ર કોઈ સદગુરુને પાસેથી ગ્રહણ કરીને તમે જાપ કરો છો ત્યારે એ મંત્ર કોટી ગુણો અધિક ફળ આપે છે. કોટી કોટી ગુણાધિક. તસ્મા લબ્ધ વૈવ માં દેવી મંત્રેણાનેન પૂજે. મંત્રેણાનેન પૂજે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. વિષ્ણુ ભગવાન નારદજીને પંચાક્ષર મંત્રનો જાપ કરવાનું કહ્યું. શા માટે? આ મંત્ર શાંતિ આપનારો છે, આ મંત્ર સુમતિ આપનારો છે, આ મંત્ર સંતતિ આપનારો છે, સંપત્તિ આપનારો છે, શાંતિ આપનારો આ મંત્ર છે. ક્યારે કોઈ દેવતા મળે ને તો પૂછી લેવું કે દેવતાઓ તમે ક્યાં મંત્રનો જાપ કરો છો? દુનિયાના દરેક દેવતાઓ કહેશે કે અમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ છીએ. રામ મળે તો રામને પૂછી લેવું, કૃષ્ણ મળે તો કૃષ્ણને પૂછી લેવું, ભગવાન વ્યાસજી મળે તો તેને પૂછજો કે તમે ક્યાં મંત્રનો જાપ કરો છો? સૌ કહેશે અમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ છીએ. યમરાજા સ્વયં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. કારણ કે આ મૂળ મંત્ર છે, આ મહામંત્ર છે, આદિ મંત્ર છે, મંત્રનો મંત્ર છે. એક વાત કહું, ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મોટો મંત્ર નથી ને મહાદેવથી કોઈ મહાન દેવ નથી. મહાદેવની સમાનતા કરી શકે આ દુનિયામાં કોઈ દેવ નથી, અને ઓમ નમઃ શિવાય મંત્રની બરાબરી કરી શકે એવો દુનિયામાં કોઈ મંત્ર નથી. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. જય મહાદેવ, જય મહાદેવ. શિવાય, નમઃ 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 શિવાય, નમઃ
શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. હે મહાદેવ, હે મહાદેવ. નમઃ શિવાય 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 નમઃ શિવાય. નમઃ શિવાય 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 નમઃ શિવાય. નમઃ શિવાય મંત્રને પંચાક્ષર મંત્ર કહેવાય છે. ઓમ નમઃ શિવાય ને ષડક્ષર મંત્ર કહેવાય છે. બહુ સુંદર એક વાત છે, આમ તમે ધ્યાનથી સાંભળજો, કાલ્પનિક નથી. શ્લોક એટલા માટે બોલું છું કે તમને પ્રમાણ મળે. નાચવા કૂદવાથી જરૂર આપણું કલ્યાણ થાય કે નહીં તે મને ખબર નથી, પણ આ સાંભળવાથી જરૂર કલ્યાણ થશે. षडशक्र मंत्र से 1600 उपचार से भगवान शिव जी की भक्तिपूर्ण पूजा करने से मनुष्य का सर्व कल्याण रहता है. महादेव की पूजा માટે अलग अलग मंत्रो स्तर एक पण तमने कंठस्थ न हो. आ खुल्लू मैदान है. कठिन कठिन मंत्र स्तोत्र तो कोण बोली शके? जे पाठशाला में जे बाळको भण्या होय छे, जे विप्रकुमारो पाठशाला में जे रहीने जेने अभ्यास कर्यो होय छे, ये कठिन कठिन मंत्र स्तोत्रनो पाठ करी शके. आपणे शुं करवाना? तो षडक्षर मंत्रों से 16 उपचारों के द्वारा भक्तिपूर्ण मन से भगवान शिव की पूजा करनी चाहिए.
કેટલી સરસ વાત છે, તમે જુઓ તો ખરા યાર, કેટલું સરળ માર્ગ છે આ. તેથી જ્યારે પણ શિવની પૂજા કરો ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જલ ચડાવો ઓમ નમઃ શિવાય, ચંદન ચડાવો ઓમ નમઃ શિવાય, ભસ્મ ચડાવો ઓમ નમઃ શિવાય, बिलोपत्र चढ़ाओ ओम नमः शिवाय, पुष्प चढ़ाओ ओम नमः शिवाय, अन्य अन्य सौभाग्य द्रव्य चढ़ाओ ओम नमः शिवाय. सब कुछ आरती पण ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम. षोडोपचारों से पूजा. षडक्षरेण षडक्षरेण मंत्रेण पूजा. કેટલી સરસ વાત, તમે જો તો ખરા. આ શ્લોક મહાત ભગવાનનો પ્રસાદ છે. ઘણા માણસો કે તમે શ્લોક બહુ બોલો છો, તો હું બોલું. ષડક્ષરેણ મંત્રેણ પૂજા. કેટલી સીધી વાત છે. હે કાર્યસ્મરદરીશ. જીવનના દરેક કામો પૂર્ણ થાય. ઓમ નમઃ શિવાય મંત્રથી શિવની પૂજા કરો. કેવી રીતે? ષોડોપચારો છે. ઉપચારે ષોડશ ભક્તિ યુક્તેન ચેત. આપનું મન લગાડીને પૂજા કરો ભાઈ. ભક્તિ યુક્તેન ચેતસા. શિવની પૂજા કરો. ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા પૂજા કરો. જીવનની કામના મનોકામના મહાદેવ પૂર્ણ. કોણ કહે મનોકામના પૂર્ણ ન થાય? એકવાર મન તો લગાડો. તમારું મન તો ભટકી રહ્યું છે બધે, આમથી તેમ આમથી તેમ, પોતે ભટકી રહ્યો છે. મન વિચલિત છે, મન સ્થિર નથી, શિવમાં મન લાગ્યું નથી. અને શિવ પાસેથી કેટલી કામનાઓની ઈચ્છાઓ રાખે છે. इस अनुष्ठान को करने वाला अकाल मृत्यु को कभी ग्रस्त नहीं होता. क्या बात करे છે તમે જો તો ખરા. इस अनुष्ठान को करने वाले की अकाल मृत्यु नहीं होगी. यह व्रत बाजपना, बाजपना मतलब જેને સંતાન ન હોય, निसंतान को संतान भगवान देते हैं. क्या बात है. सभी विपत्तियों को हरने वाला ये मंत्र है और सभी संपत्ति की वृद्धि करने वाला ये मंत्र है. याद રાખજો ભાઈ, યાદ રાખજો. તમે હરિદ્વાર આવ્યા છો, ઓમ નમઃ શિવાય બોલીને શિવની પૂજા કરવાથી સંપત્તિ મળે, વિપત્તિ દૂર થાય. બાજપના મતલબ વાંझियापणું, નિસંતાનપણું. પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. કોઈ નિસંતાન દંપતી હોય ને કેવું ભાઈ શિવની પૂજા કરો ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને. કાંઈ ના આવડે તો કાંઈ નહીં. પુત્ર હિનકર ઈચ્છા કોઈ, પુત્રેશના તેની પૂર્ણ થાય, વિતેશના પૂર્ણ થાય, લોકેશના પૂર્ણ થાય. લોકેશના મતલબ લોકોમાં વાહ વાહ થાય. ક્યાં વાત હે યાર. પુત્રેશના વિતેશના પૈસા મળે, સંપત્તિ મળે, વિપત્તિ ટળે. હું નથી કહેતો ભાઈ, આ બધું શિવ પુરાણમાં કહ્યું એટલે કહું છું. અકાલ મૃત્યુ ન થાય, અકસ્માતે તેનું મૃત્યુ ન થાય. આપણી રક્ષા કોણ કરે? પંચાક્ષર મંત્ર. આપણી રક્ષા કોણ કરે? પંચાક્ષર મંત્રનો દેવ ભગવાન શિવ. અકાલ મૃત્યુ નહીં થાય. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા घर में वन में शमशान में हर हालत में पवित्र अवस्था में अपवित्र अवस्था में आस्था ने जोड़ीने ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. અત્યાર સુધીના વર્ષો ગયા તો ગયા, ગયા સો ગયા, જવા દો તેને, ગયા ભૂલી જાઓ. પણ આજથી શરૂ કરો. આજ ભોજન કરીને થોડું વામકુક્ષી કરી અને પછી જાવું ગંગાના કિનારે. આસન હોય તો ન હોય તો લઈ લેવું, વેચાતું માળા ન હોય તો માળા લઈ લેવી. ગંગા મારી ગુરુ, ગંગાનો તટ મારું ગુરુ સ્થાન. બેસી જવાનું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગંગાના પ્રવાહને સામે નજર રાખો ને તો મનના વિચારો પણ શાંત થઈ જાય, મનના તરંગો શાંત થાય. તમે એટલા દિવસ અનુભવ તો કરતા હશો ને કે નાવામાં સમય વિતાવો છો, સ્નાન કરવામાં જ. સ્નાન કર્યા પછી ગંગાના કિનારે બેસો, મન શાંત છે. આજે 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 માણસ કામ કરી નથી થાકી જતો. આજે માણસ વિચાર કરી કરીને થાકી જાય છે. વિચાર વાયુ થઈ જાય છે. પેટમાં વાયુ થયું તેને કે દવા હોય, ફાકી હોય, પણ વિચાર વાયુને કોઈ દવા પણ નહીં. વિચારોના તરંગોને શાંત કરનારો મારા ગંગ તરંગ જલ પ્રવાહ હે. તેથી કહ્યું અકાલ મૃત્યુ નહીં થાય તેનું.
નાકાલ મરણં તસ્ય વંદ્યત હરણં પરમ સર્વાપત્તિ ક્ષરં કરમ સર્વસંપત વર્ધનમ સર્વ સંપત વર્ધનમ. શિવાલય જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરો. તુલસીના છોડની બાજુમાં બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. બિલુક્ષની નીચે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. સુંદર ઘીનો દીપ પ્રજ્વલિત કરીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. રામજી મંદિરે જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરો. રામજી પણ સાથે સાથે પંચાક્ષર મંત્ર બોલવા લાગશે. દ્વારકાધીશ કૃષ્ણની સામે જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરો, કારણ કે એ સૌનો ઈષ્ટ મંત્ર પંચાક્ષર મંત્ર છે, હે ને? તેથી ભગવાન વિષ્ણુજી નારદને પંચાક્ષર મંત્રનો જાપ કરવાનું કહે છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. નારદજી મનને શાંત કરવા માટે પંચાક્ષર મંત્રનો જાપ કરો. નારદ ઓમ નમઃ શિવાય મંત્ર બોલો. નારદ આ શિવ મહાપ્રદ ગ્રંથની વાત છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. કેટલી સરસ વાત કરી છે.